બિલકુલ રાજેશ મિશ્રા, આપણે એ પૂછવા માંગીશ અંતમાં કે આપણે આ ચર્ચા જ્યારે કરી રહ્યા છીએ તો આના સોલ્યુશનના ભાગરૂપે આપણે જો સમજવાની કોશિશ કરીએ તો આપણે ફોરેન કન્ટ્રીઝમાં આપણે જોયું છે કે કંઈક મિનિમમ પે, મિનિમમ વેજ પર આવરની જે સિસ્ટમ લગભગ તમામ વિદેશમાં આ વસ્તુ જોવા મળે છે. તો એવું આપણે પર આર તો પોસિબલ નથી ઇન્ડિયામાં, કારણ કે આપણું વર્ક કલ્ચર કંઈક અલગ પ્રકારનું છે, વર્ક સ્ટાઇલ અલગ છે. તો એવું મિનિમમ દરેક ફિલ્ડનું એક સ્કિલ બેઝડ પેકેજ ડિસાઇડ થવું જોઈએ, નંબર 1. અને સાથે ડ્યુરેશન ઓફ ધ ડે, એટલે આખા અઠવાડિયાના કેટલા કલાકો, એના આધારે પણ નક્કી થવું જોઈએ, જેથી કરીને શોષણ પણ ના થાય અને એક પ્રોપર આખી ગાઈડલાઈન બને. શું એ શક્ય છે અથવા થવું જોઈએ આપના મત મુજબ, જેથી કરીને આ બધા પ્રશ્નો થોડે ઘણા પણ ઓછા બને? જીગરભાઈ, આપણા ઇન્ડિયન તમે લો સિસ્ટમ જો આખું, તો આપણે અમે LLB LLMમાં તો લિમિટેડ 60-70 કાયદા વાંચતા હોય છે. બાકી ઇન જનરલ તમે જો અંગ્રેજો લગભગ 3-3.5 હજાર કાયદાઓ બનાવીને ગયા છે. તો જે તમે પેમેન્ટ ઓફ વેજીસની વાત કરી, એ બધા કાયદાઓ છે. આજ સુધી એવું નથી કે કાયદા નથી. તમે લેબર લોઝની આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ તો એક કાયદો નથી. તમારે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ છે, પેમેન્ટ ઓફ વેજીસ એક્ટ છે, રેમ્યુનરેશન, એટલે તમે ઘણો એટલા કાયદા છે. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટની તમે કિતાબ, એટલે લેબર લોઝની કિતાબ ખોલો ને એમાં બધા કાયદા મળી જાય. તો આજ સુધી કેવું હતું કે આ બધા કાયદાઓ બી જે છે એ જે સપોર્ટ કરતું હોય છે ને, એ જનરલી આપણે એમ્પ્લોય કમ્પન્સેશન એક્ટની જે ચર્ચા કરીએ છીએ, કંઈ બી થઈ જાય એટલે માલિકને આપવાની. તો આ બધા કાયદાઓ બિકોઝ આપણે એક વેલફેરિસ્ટિક નેશન છે. 1947 પછી જ્યારે આપણે 1950 આપણું ભારત અમલમાં આવ્યું, આ ત્રીજો પોઈન્ટ હતો જે સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ડિસ્કશનમાં આવ્યું છે. પહેલું આપણે સેક્શન 27, બીજું આપણે જે ચર્ચા કરી કે આપણે કઈ રીતે આ લોકોને મેનેજ કરવાનું છે, અને આપણે જે પબ્લિક પોલિસી, અને ત્રીજું જે ચર્ચા કરી છે સુપ્રીમ કોર્ટે આ જજમેન્ટની અંદર કે ભાઈ આર્ટિકલ 14 અને આર્ટિકલ 19, અનુચ્છેદ 14 અને 19 શું ખાલી એમ્પ્લોયનું છે, માલિકનું નથી? કે ભાઈ તમે જ્યારે આપણા જેટલા બી લેબર લો છે, જનરલી તમે જોશો તો એમ્પ્લોય વધી જ છે, લેબર વધી જ છે. એ જનરલી માલિકની અગેન્સ્ટમાં જ જતા હોય છે. આપણા બધા યુનિયનની જે પ્રણાલી આપણા 1950થી તમે જોવા, તો આ મારા હિસાબે આ બેલેન્સ કરવામાં આવ્યું છે આ જજમેન્ટ પ્રમાણે કે ભાઈ તમારે રહેવું હોય તો. અને આજની તારીખમાં બી તમે જો જે સારા એમ્પ્લોઈઝ છે, ઘણા એ લોકોને એવું લાગે છે કે મારા સીવીમાં કે બાયોડેટામાં નંબર ઓફ કંપનીઝ ચેન્જ થશે તો એ સારું દેખાશે. પણ તમે જોશો જે સારી કંપની હશે ને, એમને ખોટું લાગશે કે આટલી બદલીને કાલે અમારી બી મૂકી દેશે. એ કરતાં લિમિટેડ હોય તો જેમ કે રાજેશભાઈએ કીધું કે એ આખી જિંદગી નીકળી જાય છે, કોઈ દિવસે કાયદેસરો જોતા જ ના હોય. તો આ જરૂરી છે કે આ બેલેન્સ કરવાની જરૂર હતી બહુ લાંબા ટાઈમથી. અને મને લાગે છે સુપ્રીમ કોર્ટે, હજી હું કહું છું, આ અદ્ઘટન પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ તો આ બેલેન્સ કરવાની કે ભાઈ અમે જે ટ્રેનિંગ ઉપર ખર્ચા કરી રહ્યા છે, જે તમને સ્કિલ આપી છે, કેમ કે અલ્ટિમેટલી તમારી વેલ્યુ ક્યારે વધે માર્કેટમાં? જ્યારે તમારી જોડે સ્કિલ હોય. આજે આપણી પાસે 5 સ્કિલ હોય તો આપણી વેલ્યુ એ પ્રમાણે હોય. 5ની સામે 25 સ્કિલ થાય તો એ પ્રમાણે પછી વેલ્યુ માર્કેટમાં તમને અટેચ કરતી હોય. અને જેમ આપણે અત્યારે બ્રેકમાં ચર્ચા કરતા હતા, હવે AI આવ્યા પછી, આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પછી તો અને કંપની ખર્ચો કરે માણસ ઉપર, અને માણસ કહે કે અમારે નહીં કરવું, તો પછી કંપની કહેશે અમે AI ની મશીનો જ મૂકી દઈએ, ચેટ GPT જ ચલાવીએ, તો અમારે એમ્પ્લોઈઝની જ જરૂર નથી. તો ઓવરઓલ પછી જે થઈ રહ્યું છે, જે પણ એમ્પ્લોય માટે ચેલેન્જ છે, અચાનક જ IBM ના હમણાં સમાચાર હતા, 200 એમ્પ્લોયને HR ને પણ નીકાળી દેવામાં આવ્યા, કારણ કે મેનેજમેન્ટ આખું AI થી થઈ જાય છે. તો એ પણ એક તો ચેલેન્જ છે ને એમ્પ્લોય માટે. એ વાત તમારી સાચી છે, પણ હવે ને એ 100 વર્ષ પછીની ચર્ચા છે. કેમ કે આપણા દેશમાં આમ તો ઓનલાઈન સિસ્ટમ, આપણે તમે કોર્ટ વગેરે જાઓ તો બધું ઓનલાઈન થઈ ગયું, પણ હજી કેટલી જગ્યા નથી. તો આપણા દેશમાં એ વસ્તુ ગ્રાઉન્ડ લેવલ સુધી લઈ જવી, એટલે એ મહત્વની વસ્તુ છે. બિલકુલ સાચી વાત છે.